જિલ્લામાં સારા વરસાદને લઈને ખેડૂતોને કપાસ, મગફળી જેવા પાકમાં સારો એવો ફાયદો થયો હતો, જ્યારે હવે શિયાળાની સાથે ખેડૂતો દ્વારા રવિ પાકની તૈયારીઓ કરી દેવામાં આવી છે। ત્યારે પાણીની પૂરતી સગવડતા લઈને રવિ પાકમાં પણ ખેડૂતોને સારો પાક આવવાની આશા સેવાઈ રહી છે। ભાવનગર જિલ્લાના સિત્સર, વાળુકડ, બુદેલ, લાખણકા સહિતના આજુબાજુના ગામના ખેડૂતોએ હાલ તો સિઝનમાં પાણી સારું હોવાથી પાક સારો થવા અને નિપજ પણ સારી મળશે તેમ જણાવ્યું હતું, પરંતુ ખેડૂતોને ખર્ચમાં વધારો થવાને લઈને પાકમાં પણ સારા ભાવો આવે તેવું ખેડૂતો દ્વારા આશા વ્યક્ત કરી છે। અત્યારે તો શું છે કે સોમામાં તો કપાસ છે, બાજરી છે, એવું બધું કર્યું હતું। એ તો બધું પૂરું થઈ ગયું છે। હવે તો શું પાણી છે કૂવામાં, વર્ષ સારું હતું એટલે વરસાદ સારા હતા એની હિસાબે, એટલે અત્યારે તો બાજરી કરવાની છે, તલ કરવાના છે, પછી શેણા કરવાના છે, એવું બધું ડુંગળી ઊભી છે। પાણીની હિસાબે સારું છે એટલે એવું બધું મોલ કરેલો છે એમ। પછી ઉનાળાના સમયમાં શું છે કે જો કૂવામાં પાણી હોય તો કઈ નહીં 4-5 વીઘાનું એ થાય, તો ચોમાસું પાછું ઢુકડો આવી જાય એટલે પાછું રોલિંગ હાલ્યા કરે એમનો। વરસાદ તો સારા છે એની હિસાબે, પાણી છે એની હિસાબે તો સારામાં સારું જ છે અત્યારે તો, એટલે ખૂટતા નથી પાણી। હા, જો એ તો વરસાદ સારા છે એટલે આપણે ગમે મોલ કરીએ અને ભાવે સારા મળે છે આપણને, શું કે શેણા બેણા સારું થાય છે। હા, એ તો જો કે પાણી હોય એટલે ફાયદો થાય ને, પાણી ન હોય તો શું ફાયદો થાય, એની હિસાબે બધું કરીએ કે નહીં છીએ અત્યારે। ખર્ચ તો સાહેબ ઘણો થાય છે, શું કે દાળિયા અત્યારે મોંઘવારી છે, બિયારણ, ખાતર ફૂલ મોંઘવારી ગણાય। હાલમાં રબી ઉનાળુ પાક માટે દરેક ડેમના આ વિભાગ હેઠળ આવેલા દરેક ડેમના ખેડૂતોના સિંચાઈ સલાહકાર સભ્યોની મિટિંગ થઈ ગયેલી છે। ખેડૂતોના આયોજન મુજબ તેમને આગામી દિવસોમાં પાણી આપવાનું આયોજન કરેલ આવેલ છે। આ વિભાગ સ્થળ શેત્રુંજી ડેમ એ મહત્વનો ડેમ છે, જેમાંથી આશરે 12,500 હેક્ટરની સિંચાઈ થાય છે, જેની થોડા દિવસ પહેલા સિંચાઈ સલાહકારની મિટિંગ થયેલ હતી, તેમાંથી 7 જાન્યુઆરીએ પાણી આપવાનું આયોજન કરવામાં આવેલ છે। આગામી આ ડિસેમ્બરના અંતમાં તેમજ જાન્યુઆરીની શરૂઆતમાં સંપૂર્ણપણે સિંચાઈની કામગીરી ચાલુ કરવામાં આવશે। હાલ કેનાલ મરામતના કામો ચાલુ છે। આ પાણી આપવાથી ખેડૂતના ઊભા પાક તેમજ નવા પિયત કરવામાં આવતા પાકોને ખૂબ જ ફાયદો થશે। મુખ્યત્વે શેત્રુંજી ડેમ છે, શેત્રુંજીની ડાબા કાંઠાની કેનાલની લંબાઈ 90 કિલોમીટરની તેમજ જમણા કાંઠાની કેનાલની લંબાઈ 60 કિલોમીટરની છે, જેની આજુબાજુ આવતા અંદાજે ભાવનગર જિલ્લાના 4 તાલુકાના 122 ગામોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે।